હેલો મિત્રો, કેમ છો? હું તમારી ફ્રેન્ડ પ્રિયંકા રાઠોડ આવી ગઈ છું નાસ્તો લેવા માટે. જુઓ, દેખાય છે કેટલો બધો નાસ્તો છે. અને આ છે દુકાનના માલિક. તમારું નામ? ધર્મેશભાઈ છે. હમણાં ત્યાંથી જ હું નાસ્તો લેજો. એમના ત્યાં નાસ્તાની વેરાયટી બહુ બધી મળે. જુઓ, અને નાસ્તો બધો એવો ને, વેરાયટી તો એટલી બધી ને, લોટ બતાવું તમને. જરા ઊંચું બોલજો. હા, પછી મુખવાસમાં જે આપણે અળસી નાખીએ એની પૂરી છે, અળસી પૂરી. અચ્છા. પછી પીનટ ફ્રાઈડ, આ સિંગ ભજીયા ટાઈપ નવું બનાવેલું છે. પછી મેથી પૂરી છે, આલુ સેવ છે. અમારી આલુ સેવ સ્પેશિયલ આવે છે, એકદમ નાયલોન. પછી પાલક સેવ છે, ચણા દાળ છે, પછી વટાણા છે. મિની ભાખરવડી સ્પેશિયલ આવશે, એકદમ સોફ્ટ, વગર દાંતવાળા ખાઈ શકે એવી. પછી ભાદરણના મગ છે, ઘણી વેરાયટી છે. આ રહી ગયા, આ બી એક વેરાયટી જ છે ને આપણે. પછી બાલાજીના જે આપણે કટક બટક આવે છે એ રીતના કટક બટક પણ લૂઝમાં આવી રીતે અમારે બાઇટ્સ. બાઇટ્સ જે હું લઈ ગયેલી છું મિત્રો, એ બહુ સરસ આઈટમ આવે છે. વચ્ચે સિંગનો દાણો પણ આવે છે, ખાવામાં મજા આવી જાય તમને. પછી પાપડમાં ઘણી વેરાયટી છે. પછી આ લસણિયા પાપડ છે, મકાઈના. ચોખાના પાપડ છે આપણે. પછી બાજરીના પાપડ છે, લગભગ બાજરીના ઓછી જગ્યાએ મળે, આપણે ત્યાં મળશે. ઘઉંના પાપડ છે. પછી લૂઝમાં સોયા ચિપ્સ, આ બધું પંજાબી તડકા છે. પછી મલ્ટીગ્રેન સ્ટીક છે. આ મલ્ટીગ્રેન છે, એટલે જેના બાળકો અલગ અલગ પ્રકારના લોટની વેરાયટી ના ખાતા હોય તો આ ખવડાવાય તો બધા પ્રકારના ગ્રેન્સ એમના પેટમાં જાય. પછી ભાદરણના મગ છે. પછી ચોરાફળીની ચટણીની ચકરી છે. પછી મંચુરિયન ચટણી છે. અવનવી વેરાયટી બહુ છે આપણી પાસે. ખાલી એકવાર પધારો. પછી સ્પેશિયલ રતલામી છે, બટર રતલામીમાં. પછી તીખી જાડી સેવ છે, બિંગો છે. અવનવી ઘણી વેરાયટીઓ છે. પછી સુરતની બારડોલીના પાત્રા છે આપણે ત્યાં. આ સુરતથી આવે છે, કરકરા પાત્રા કહેવાય. ડ્રાય તૈયાર પેકેટ ખોલીને ખાઈ લેવાના, બસ. કોઈ મહેનત કરવાની જરૂર હવે નહીં. ભાવનગરી ગાંઠિયા છે. પછી અમારી એક ચાટ પૂરી સ્પેશિયલ છે, એકદમ ચોરાફળી ખાતા હોય એવી લાગે. એને આનો સ્ટોક જોઈ લે, એટલો બહુ ચાલે છે. આમ હું પોતે પણ બોલાઈ જાઉં છું. અવશ્ય પધારો, ટેસ્ટિંગ માટે પધારો. ગમે તો તમારું, ના ગમે તો અમારું. બરોબર છે. તો આ છે દુકાન. ટેસ્ટિંગ કરવા પધારો. હા, ફરી બોલો. એકવાર ટેસ્ટિંગ કરવા પધારો. હા ભાઈ, બધા ટેસ્ટ કરવા તો ચોક્કસ આવો, ના ગમે તો ના લેતા. કોઈ કમ્પલસરી નહીં, ખાવાના પૈસા નહીં અમારા ધર્મેશભાઈ ના ત્યાં. ગમે તો અમારું. અમારો ધર્મેશભાઈ તમને નાસ્તો ચખાડવશે નહીં, તમને નાસ્તો ચખાડવાના બહાને ખવડાવશે. એ ઘરે જઈને તમને ભૂખ નહીં લાગે. તો તમને મેં બધું જ બતાવી દીધું છે. એકવાર મિત્રો આ દુકાનની મુલાકાત જરૂરથી કરજો. અમદાવાદ રાણીપ એરિયામાં દુકાન છે. એડ્રેસ ધર્મેશભાઈએ પોતે જ તમને બતાવી દીધું છે. તો એકવાર મુલાકાત જરૂરથી લેજો, તમને ચોક્કસ એમનો નાસ્તો ગમશે. ઠીક છે? બાય એવરીવન. ગુડ બાય. જય દ્વારકાધીશ.